I should start now. Okay, so we are moving on with our syllabus and we were discussing continuous present tense, right? ચાલુ વર્તમાન કાળ. ગઈકાલે આપણે લોકો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ શીખ્યા હતા. એ લગભગ બધાને આવડી ગયો હતો, રાઈટ? અને ખરેખર કેટલો આવડ્યો છે એ આપણે જ્યારે ટેસ્ટ લેશું ત્યારે ખબર પડી જશે, બરાબર ને? તો લેટ અસ મૂવ ઓન વિથ ધી કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. તો વાય ડુ વી યુઝ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ? તો કન્ટિન્યુઅસ એ તમે વર્ડ જ્યારે વાંચો છો, કન્ટિન્યુઅસ, ઇટ ઇટસેલ્ફ શોઝ ધેટ સમથિંગ ઇઝ ગોઈંગ ઓન. હે ને, કંઈક વસ્તુ થઈ રહી છે. તો ઇટ ઇઝ યુઝ ટુ શો ધ એક્શન્સ વિચ આર ગોઈંગ ઓન. થઈ રહી છે. ધી મોમેન્ટ. તમે બધા અત્યારે મને સાંભળી રહ્યા છો તો યુ ઓલ આર લિસનિંગ. અત્યારે જ સાંભળો છો. રોજ સાંભળતા હોય તો યુ લિસન, પણ અત્યારે સાંભળી રહ્યા છો એટલા માટે યુ ઓલ આર લિસનિંગ. હે ને? તો તમે એક વસ્તુ નોટ કરો, અહીંયા એક આર મૂકેલું છે અને લિસનની પાછળ આઈએનજી લાગેલા છે, રાઈટ? તો વિથ ધીસ વી કેન અન્ડરસ્ટેન્ડ ધ વર્બ ઓફ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ. તો વર્બ શું હશે? તો કે વર્બ હંમેશા હશે ટુ બી અને એની સાથે જે તે ક્રિયાપદ અને એ ક્રિયાપદને આઈએનજી, એટલે કે એમ લિસનિંગ, ઇઝ લિસનિંગ, આર લિસનિંગ, એમિઝાર. તો જે એમિઝાર હશે, ટુ બી નું વર્તમાનનું રૂપ શું છે? એમિઝાર. આપણે ગઈકાલે સમજ્યા હતા. એમ ઇઝ આર ધી પ્રેઝન્ટ ફોર્મ ઓફ ટુ બી. તો કાલે જે લોકો આવી રીતે જવાબ બનાવતા હતા ને, એ આજે આપણે ઈ ટેન્સમાં આવ્યા છે, બરાબર? તો એમિઝાર યુઝ કરશું, એની સાથે આપણે ક્રિયાપદને આઈએનજી લગાડશું, એટલે કે કોઈ પણ ક્રિયાપદ હોય એની પાછળ આપણે આઈએનજી લગાડવાના. તો ગો પછી આઈએનજી લગાડીએ તો બની જાય ગોઈંગ, બરાબર? રીડ પછી આઈએનજી લગાડીએ તો બની જાય રીડિંગ. કુક પછી આઈએનજી લગાડીએ તો બની જાય કુકિંગ. ઓકે, તો કોઈ પણ વર્ડ છે, રાઈટ પછી આઈએનજી લગાડીએ તો બની જાય રાઇટિંગ. તો એક વસ્તુ તમે નોટ કરી, રાઇટિંગનો જે સ્પેલિંગ છે એમાં તો છેલ્લે ઈ આવે છે, હે ને? WRITE. તો આપણે જ્યારે આઈએનજી લગાડશું ત્યારે શું કરશું? ત્યારે આપણે એ ઈ કાઢી નાખીએ છીએ અને પછી આઈએનજી લગાડીએ છીએ, બરાબર? તો જેટલા સ્પેલિંગમાં પાછળ આ રીતે ઈ આવતો હોય છે એ હંમેશા આઈએનજી લગાડશો ત્યારે નીકળી જશે, બરાબર? તો એવા બધા જ એક્શન્સ કે જે અત્યારે પ્રેઝન્ટમાં કન્ટિન્યુ હોય, ઓલ ધોઝ એક્શન્સ, એ બધી જ ક્રિયાઓ, બરાબર, વિચ આર ગોઈંગ ઓન ઓર હેપનિંગ એટ ધી મોમેન્ટ. ઓર હેપનિંગ એટ ધી મોમેન્ટ. ઓકે, એ બધી જ બતાવવા માટે આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ યુઝ કરીએ છીએ, બરાબર? જેમ કે મેં એક્ઝામ્પલ આપ્યું ને, તમે બધા સાંભળો છો તો યુ ઓલ આર લિસનિંગ. તો અત્યારે સાંભળી રહ્યા છો, બરાબર? એટલા માટે આપણે કર્યું આર પ્લસ આઈએનજી. વર્બ બધાને યાદ રહ્યું, એમિઝાર પ્લસ વર્બ અને એનું આઈએનજી. ઓકે, તો ધીસ ઇઝ ધ વર્બ ઓફ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. તમે એને ઓળખી કઈ રીતે શકો? તેના ઘણા બધા કીવર્ડ્સ છે, હે ને? એ જનરલી સેન્ટેન્સમાં હોય પણ ખરા અને ન પણ હોય, બરાબર? તો બે ચાર છે જે હું લખું છું: નાવ, લુક, લિસન, વોચ, સી. આ બધા એવા સિમ્પલ કીવર્ડ્સ છે કે જે તમે જેનો ઉપયોગ કરી અને કન્ટિન્યુઅસ ટેન્સને ઓળખી શકો. ફોર એક્ઝામ્પલ, આપણે એક એક્ઝામ્પલ તરીકે જોઈએ તો તમને વધારે આઈડિયા આવે. મારે નાવ વાળું કીવર્ડ વાળું વાક્ય બનાવવું હોય તો એવું કરી શકાય: આઈ એમ ટેકિંગ અ લેક્ચર નાવ. બરાબર? આઈ એમ ટેકિંગ અ લેક્ચર. તો જુઓ, એમ લખ્યું છે મેં. ટેક નો સ્પેલિંગ છે શું થાય? ટેક નો સ્પેલિંગ TAKE. તો એને મેં જ્યારે આઈએનજી લગાડ્યા ત્યારે પાછળનું જે ઈ હતો એ નીકળી જાય છે અને TAKING, ટેકિંગ થઈ ગયું, બરાબર? અને નાવ છે એ એનો કીવર્ડ છે. સમજાણું બધાને? આઈ એમ ટેકિંગ. તો જે ગઈકાલે સમજાયું હતું કે આઈ સાથે એમ આવે, હી શી ઇટ સાથે ઇઝ આવે અને યુ વી ધે સાથે આર આવે, તે વસ્તુ કોમનલી અહીંયા પણ અપ્લાય થાય છે, બરાબર? સેકન્ડ સેન્ટેન્સ આપણે જોઈએ:
look, the birds are flying. બરાબર, તો લુક છે એ કીવર્ડ છે. બર્ડ્સ બહુવચનમાં છે એટલે એની સાથે આવ્યું આર અને ફ્લાય ની પાછળ લગાડ્યું આઈએનજી. તો લુક, ધ બર્ડ્સ આર ફ્લાઇંગ. પછી આપણે લખીએ લિસન, someone is singing. તો લિસન એનો કીવર્ડ છે અને someone એકવચન છે એટલે એની સાથે આપણે is મૂક્યું અને sing ની પાછળ આઈએનજી. બરાબર, તો આ રીતે આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના સેન્ટેન્સીસ છે એ બનાવી શકીએ છીએ. ક્યારે બનાવી શકીએ? તો એવી બધી જ ક્રિયાઓ બતાવવા કે જે આ સમયે થઈ રહી હોય. બરાબર, તમે ચેટ કરી રહ્યા હોય તો આઈ એમ ચેટિંગ નાવ. તમે સાંભળી રહ્યા હોય તો આઈ એમ લિસનિંગ નાવ. તમે ખાઈ રહ્યા હોય તો આઈ એમ ઈટિંગ નાવ. આ સમયે જે કાંઈ પણ કરો છો એ બધી જ ક્રિયાઓ બતાવવા માટે થઈને આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ. એનું ક્રિયાપદ શું છે? તો કે ભાઈ એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. બરાબર, સિમ્પલી અહીં લખી દઉં છું, એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી. એટલે આપણે એમ લખશું વી નું આઈએનજી. ઓકે, તો આ થશે એનું ક્રિયાપદ. નીચે કીવર્ડ્સ તમે તમને આપ્યા જ છે, બહુ સિમ્પલ છે. તો એક આપું 5 વાક્યો. વર્બ સમજાડ્યું બધાને? તો હું 5 વાક્યો મૂકું છું એક્સરસાઇઝના. તમારે એમાં કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનું વર્બ મૂકવાનું છે, એટલે કે એમિઝાર આઈએનજી લગાડવાના છે. બરાબર, ઓકે, ચાલો હું લખું છું. ઈશિતા ડેશ ઇન્ટુ બ્રેકેટ્સ લખ્યું છે આન્સર. ઓકે, સેકન્ડ fourth. Okay, very good. Answering, reading, fine. ઓકે, સરસ, બધા જવાબ મોકલે છે. વેરી ગુડ. ફિફ્થ સેન્ટેન્સ. આમાં એમિઝાર લગાડ. હા, લગાડવાના જ હોય ને, એમિઝાર સાથે જ જવાબ આવશે. ઇન્ટુ બ્રેકેટ્સ તમને માત્ર વર્બ આપ્યું છે, એમિઝાર તમારે લગાડી અને પછી જે ઇન્ટુ બ્રેકેટ્સ આપેલું છે એને આઈએનજી લગાડવાનું. એટલે કે આન્સર છે આપણે અહીંયા આ રીતે લખશું, ઈશિતા સાથે એમિઝારમાંથી શું લાગુ પડશે? ઇઝ. આન્સરની પાછળ આપણે લગાડશું આઈએનજી, તો ઇઝ આન્સરિંગ. મેમ ચોથા ક્વેશ્ચનમાં ભૂલ છે. Okay, yes, thank you. Who was this? રાજદીપ. Rajdeep, thank you for notifying my mistake. બધા અવેર રહ્યો રાજદીપની જેમ. વેરી ગુડ. ચાલો નેક્સ્ટ સેન્ટેન્સ. we dash okay, sixth. Okay, Vishal is reading all the messages. Good. Ravi is working. Very good. I dash to dance on this floor. I am learning. Very good. We dash our mistakes now. Okay, હેમાંગનો જવાબ આવી ગયો છે.
બહુ સિમ્પલ છે. આમાં તમારે V1 V2 V3 યાદ નથી કરવાના, માત્ર ING મૂકવાનું છે, હે ને? તો બહુ ઈઝી પડશે. ઓકે, તુષાર તો જાતે લખે છે, વેરી ગુડ. કે કુલદીપ એમિઝાર ક્યાં? એમિઝાર કેમ ખવાઈ ગયા? એમિઝાર સાથે જવાબ મૂકો હો. Ninth. Very good. 10th. Oh, ચાલો 10. ફાઇન, બધાના જવાબ સાચા આવે છે. લિસન, શી ઇઝ ક્રાઇંગ. ઓકે, એ બધાનું સાચું. ઓકે, પહેલેથી જ જોતા જઈએ. બધાએ જવાબ સાચા જ મોકલા છે. એન્ડ ધીસ ઇઝ ધ ઇઝીએસ્ટ ટેન્સ, હે ને? બધાને સહેલામાં સહેલો ટેન્સ કોઈ લાગતો હશે ને તો આ જ લાગશે. ઈશિતા ઇઝ આન્સરિંગ માય ક્વેશ્ચન. બરાબર, આ બધાનું સાચું. વિશાલ is reading all the messages, right? Ravi is working. આ પણ બધાએ સાચું મોકલ્યું છે. વેરી ગુડ. હા, જે એમિઝાર નતા મૂકતા એ બધા ખાસ ધ્યાન રાખો. એમિઝાર નહીં મૂકો તો તમારું વાક્ય છે ખોટું પડશે અને માર્ક્સ પણ નહીં. તો જ્યાં જે જરૂરી છે એ લખવાનું, બરાબર છે? ઓકે. I am learning to dance. We dash our mistakes now. તો એ પણ બધે સાચું મોકલ્યું છે. વી સાથે આવશે એમિઝારમાંથી આર. કરેક્ટ નું થશે કરેક્ટિંગ. બરાબર? તો આ પણ બધાએ સાચો જવાબ મોકલ્યો છે. જેટલા પણ મોકલ્યો છે એ બધાએ. વેરી વેરી ગુડ. સુજલ છે થર્ડ પર્સન છે, તો આપણે એની સાથે એમ ઇઝ માંથી ઇઝ મૂકશું. ક્લીન નું કરશું ક્લીનિંગ. બરાબર? તો આ પણ બધે સાચું મોકલ્યું. 7th, you dash her for the dinner. તો અહીંયા યુ સાથે આપણે હંમેશા શું મૂકવાનું છે? આર. વી, ધે, યુ, આ ત્રણેય સાથે આર. બરાબર? તો યુ આર. રિક્વેસ્ટ ની પાછળ ING, તો રિક્વેસ્ટિંગ. તો યુ આર રિક્વેસ્ટિંગ હર ફોર ધ ડિનર. બરાબર? આ પણ બધાએ સાચું મોકલ્યું છે. વેરી ગુડ. ધ્યેય સાથે પણ આપણે શું મૂકશું? આર. ડુ નું થઈ જશે ડુઈંગ. ગો હોય તો ગોઈંગ થાય. સેમ વે ડુ નું ડુઈંગ. તો they are doing good work. Listen, she સાથે આવશે હંમેશા is. તો is crying. તો cry ની પાછળ ING. બહુ ઈઝી છે. તમને કોઈ પણ સ્પેલિંગ છે ગોતવા નહીં જવા પડે, જલ્દી આવડી જશે. રિતિક, તો રિતિક છે થર્ડ પર્સન, તો આપણે is મૂકશું. પરફોર્મ. પરફોર્મ ની પાછળ ING. તો રિતિક is performing on the stage. ઓકે, તો વેરી વેરી ગુડ. બધાએ સાચા જવાબ દીધા એકદમ. કીપ ઇટ અપ. બધાના જવાબ સાચા છે. જેટલા લોકોએ મોકલ્યા છે. જિજ્ઞાસા, મોહમ્મદ, રવિ, દિવ્યરાજ, વિનોદ, શીતલ, તુષાર, દિવ્ય, ઓકે, દેવત, બધાએ સાચા જવાબ મોકલ્યા છે. વેરી ગુડ. તો બધાને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ સમજાઈ ગયો? મેમ, યસ, બધાને સમજાઈ ગયો છે? યુ કેન નોટિફાય મી ઇન ધ ચેટ બોક્સ. યસ, વેરી ગુડ. તમને હવે બે ટેન્સ આવડી ગયા છે, એક સિમ્પલ પ્રેઝન્ટ અને એક કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ.
બરાબર, આમાં કોઈને હવે કંઈ પ્રોબ્લેમ નથી. તો હું ગમે ત્યારે એક્સરસાઇઝ લઉં કે ટેસ્ટ લઉં તો તમને કોઈને પ્રોબ્લેમ નથી ને? No, ma'am. ઓકે, તો વી વિલ ડુ ધેટ મે બી ટુમોરો. ઓકે, સિમ્પલ પ્રેઝન્ટ અને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ આ બંનેની આપણે એક રાખશું ટેસ્ટ. ઓકે, ટેસ્ટ મતલબ એક્સરસાઇઝ, જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ કઈ રીતે આ બની શકે. હવે આના છે ને આપણે બીજા એક ફોર્મેટ શીખવાના છે કે ભાઈ આપણે ક્વેશ્ચન સેન્ટેન્સ બનાવવું હોય તો કઈ રીતે બનાવાય અને નેગેટિવ બનાવવું હોય તો કઈ રીતે બનાવાય. બરાબર, પણ એ આપણે છે ને આવતીકાલે શીખશું. આજે તમે એટલું યાદ રાખો કે જ્યારે આપણે કોઈ ક્રિયા અત્યારે કરી રહ્યા હોય, ધ એક્શન્સ વિચ આર ગોઈંગ ઓન એટ ધીસ મોમેન્ટ, એ બતાવવા માટે આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ યુઝ કરીએ. બરાબર, બીજી વસ્તુ તમે શું યાદ રાખશો કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનું ક્રિયાપદ. તો તમને બધાને આવડી ગયું. ક્રિયાપદમાં આવશે એમ ઇઝ આર પ્લસ જે કાંઈ પણ વર્બ હોય એને તમે આઈએનજી લગાડશો. આ એમ ઇઝ આર છે એ તમને, એને એક બીજું પણ નામ છે, એને કહેવાય છે હેલ્પિંગ વર્બ્સ. ઓકે, હેલ્પિંગ એટલે મદદ કરતા. ઓકે, તો એમ ઇઝ આર છે, શેલ વિલ છે, બરાબર, કેન કુડ છે, આ બધા સહાયકારક. યસ, સહાયકારક હેલ્પિંગ વર્બ્સ કહેવાય ગુજરાતીમાં સહાયકારક. હજી એક વર્ડ છે ઓક્ઝિલરી. ઓકે, તો આ બધા જ એ છે તમારે એમ ઇઝ આર છે, વોઝ વર છે, શેલ વિલ છે, આ બધાને તમારે સહાયકારક તરીકે યુઝ કરવાના છે. બરાબર, તો એ એક એનો ફાયદો છે. એટલે ક્રિયા તમારા વાક્યમાં એક મેઇન ક્રિયાપદ હશે, મેઇન વર્બ. જેમ કે આ જે છે ટેક છે એ મેઇન વર્બ છે, પણ એમ ઇઝ આર છે એ ટેકને હેલ્પ કરે છે, એટલા માટે એમ ઇઝ આર. હા, એક્ઝામમાં તમને આ રીતે બ્લેન્ક્સ પૂછાશે, જેમ મેં તમને અત્યારે આપી છે ને આવી રીતે બ્લેન્ક્સ હશે, ઇન્ટુ બ્રેકેટ્સ તમને એનું ક્રિયાપદ આપેલું હશે. તમારે એ ક્રિયાપદનું પ્રોપર ફોર્મ એ તમારે અહીંયા મૂકવાનું રહેશે. અને ઉપર ઇન્સ્ટ્રક્શન લખેલા છે. ઇન્સ્ટ્રક્શન કઈ રીતે હશે એ પણ તમને અહીં બતાવું છું. જો મિક્સ્ડ એક્સરસાઇઝ હશે તેવું લખ્યું હશે કે ભાઈ યુઝ ધ કરેક્ટ ફોર્મ ઓફ ધ વર્બ. ઓકે, વર્બ અને ટેન્સીસ બધું એક જ છે. હા, વર્બ ના આધારે જ ટેન્સીસ ચાલે છે. ક્રિયાપદ કાઢ નાખો તો ટેન્સીસ ક્યાંય છે જ નહીં. ઓકે, તો એક સૂચના આવી આવશે કે યુઝ ધ કરેક્ટ ફોર્મ ઓફ ધી વર્બ. અથવા તો જો કોઈ પર્ટિક્યુલર ટેન્સ વિશે પૂછાય તો એવું લખ્યું હશે કે યુઝ ધ વર્બ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, અથવા તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ. 3-4 પ્રકારે સૂચનાઓ આવી શકે. ઓકે, યુઝિંગ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, અથવા તો fill in the blanks using the proper form of the verb. આ 4 માંથી કોઈ પણ સૂચના હોઈ શકે. ઓકે, તો જો તમને એવું પૂછાય કે યુઝ ધ પ્રોપર ફોર્મ ઓફ ધ વર્બ, તો પ્રોપર ફોર્મ મતલબ શું? તમારે આખું વાક્ય વાંચવાનું, પછી એમાંથી તમારે ડિસાઈડ કરવાનું કે આ કયા ટેન્સનું સેન્ટેન્સ છે. હવે તમે ડિસાઈડ કઈ રીતે કરી શકશો? ઓન ધ બેઝિસ ઓફ ધ કીવર્ડ. તો જ્યારે મિક્સ્ડ સેન્ટેન્સીસ હશે અને આ સૂચના લખી રહેશે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ પ્રોપર ફોર્મ ઓફ ધી વર્બ, ત્યારે તમને દરેક સેન્ટેન્સમાં કીવર્ડ આપેલો હશે જે તે ટેન્સનો. બરાબર, જેમ કે આ 9th સેન્ટેન્સ છે, લિસન શી ઇઝ ક્રાઇંગ, તો અહીંયા કીવર્ડ છે લિસન. તો લિસન વાંચતા જ તમને ખબર પડે કે ભાઈ અહીંયા મારે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટનું વર્બ મૂકવાનું છે, એટલે કે મારે અહીંયા એમ ઇઝ આર આઈએનજી કરવાના છે. મને શું કામ ખબર પડી? બીકોઝ આઈ નો ધ કીવર્ડ ઓફ ધેટ ટેન્સ. ઓકે, તો આ રીતે એક્ઝામમાં તમને મિક્સ્ડ એક્સરસાઇઝ પૂછાશે તો કીવર્ડ સાથે પૂછાશે. ઓકે, તો ગઈકાલે તમે સિમ્પલ પ્રેઝન્ટના કીવર્ડ્સ જોયા હતા, આજે તમે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટના કીવર્ડ્સ પણ જોયા. બરાબર, આ કીવર્ડ્સ છે. ઓકે, નાઉ લુક, લિસન, વોચ, સી, આટલા જ છે, વધારે નથી. તો જ્યારે કન્ટિન્યુઅસનું વાક્ય આવશે ને ત્યારે આમાંથી કોઈ પણ એક કીવર્ડ એમાં હશે. ઓકે, તો આ રીતે તમને મિક્સ્ડ બ્લેન્ક્સ છે એ પૂછાશે. ફાઇન, તમને બધાને એક વર્ક આપું છું. તમારે છે ને તમારી રીતે 5-5 વાક્યો, બરાબર, સિમ્પલ પ્રેઝન્ટમાં અને 5 વાક્યો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટમાં લખવાના છે. અને એ તમારું એક સમજી લો કે હોમવર્ક છે કે ગમે તે કયો. તમે બુકમાં લખીને ફોટો મોકલશો તો પણ ચાલશે, અને ચેટ બોક્સમાં લખીને મોકલશો તો પણ ચાલશે. ઓકે, તો એ હું તમને લખીને આપું છું. તમારે રાઇટ
ઓકે, હવે મારો અવાજ આવતો હશે? યસ મેમ. હા, ઓકે. તો જે વાક્ય છે એમાં અહીં લખી દઉં છું તમને. રાઇટ 5 sentences using simple present tense. ઓકે, અને સેકન્ડ એ સેમ, રાઇટ 5 sentences using continuous present tense. ઓકે, તમે આ બે રીતે લખી શકશો. માની લો કે તમે જે 5 વાક્યો સિમ્પલ પ્રેઝન્ટમાં લખ્યા છે એને જ તમારે કન્ટિન્યુઅસમાં કરવા હોય કન્વર્ટ, તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, જેમ કરવું હોય એમ. પણ જે 5 વાક્યો લખો એ બંનેના લખવાના છે, બરાબર? ટોટલ 10 વાક્યો તમારે મને મોકલવાના રહેશે. ક્લિયર? તો આવતીકાલે આપણે પાછા મળશું. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. સી યુ ટુમોરો એન્ડ બી પ્રિપેર્ડ.